એમાં પ્રકૃતિ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે। માનવ જીવન પણ બિલકુલ પ્રકૃતિને આધારિત છે। ચાહે પશુ હોય, ચાહે પક્ષી હોય, વનસ્પતિ હોય, ઝાડ હોય, ફળ હોય, માનવ જીવન સાથે સંકળાયેલા તમામ પ્રકૃતિના પહેલું છે। આજે એમ પણ ચકલી દિવસ છે। કાળો ઉનાળો આવી રહ્યો છે, ગરમીનું પ્રમાણ પણ એકાએક વધ્યું છે, ત્યારે હું સૌ નગરજનોને વિનંતી કરું છું કે પોતાના ફળિયામાં, પોતાના ઘરે ચકલીઓને બચાવવા, ક્યાંક નાના પક્ષીઓને બચાવવા આ પ્રકારનું વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા જે પ્રકારનું બોક્સ બનાવવામાં આવ્યું છે, આ બોક્સનો ઉપયોગ કરી ચકલીઓ જે નાનું જીવ છે, ખૂબ પ્યારું લાગે, નિર્દોષ જીવ છે, એને બચાવવાનો પ્રયાસ કરીએ, પ્રકૃતિની શોભા છે। સાથે સાથે પક્ષીને પાણી પીવા માટે પણ પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવા પ્રકારના કુંડાઓ, પાણીના કુંડાઓ આપવામાં આવે છે। એનો પણ આપણા ઘરની અંદર ભરીએ, પક્ષીઓને પીવાનું ઉનાળામાં પૂરતું પાણી મળે, એમને બચાવવા માટેનું એક પુણ્ય કામ આપણે સૌ ઉનાળામાં કરીએ એવી મારી સૌને કરબદ્ધ પ્રાર્થના છે। હું મંત્રી શ્રી નારાયણદાસ સાહેબ, કવિ ટેકરી, સાવરકુંડલા। વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષોથી જીવદયા એ પ્રભુ સેવાના નામે સરસ મજાની કાર્યક્રમ કરી રહ્યા છે। જંગલોમાં, વનોમાં, ઘરમાં જ્યાં ત્યાં ઉનાળામાં ત્યારે બહુ તકલીફ પડે છે પાણીના, એટલે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ કુંડા વિતરણ और પક્ષીઓને રહેવા માટે ઘરની વ્યવસ્થા કરે છે। એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। સદગુરુથી પ્રાર્થના કરું છું કે જેટલા બી સદસ્ય ટ્રસ્ટીગણ છે, કોઈ એમાં પ્રગતિ કરે, બધા ચકલીને ઘર મળે, જે બધા જીવજંતુઓને પાણી મળે, એટલા માટે કુંડા વિતરણ और ચકલીના ઘર જે વિતરણ કરે છે, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, શુભેચ્છા આપું છું। જય સિયારામ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે।